જ્યારે ગીતાબેન ક્લાસમાં આવીને અમે ગમે એટલું સિરિયસ થવાનું કે હા અમે ક્લાસમાં નક્કી કરી લઈએ કે હા આપણે સિરિયસ થઈ જ જવું છે, પણ ઘરે જઈએ એટલે હતા ને એવા થઈ જવું. જસપાલ સર જે અંતર્ગોળ અરીસાને વચમાં રાખીને ઊંડી થઈ ગયેલી દુનિયાને ઉપર કેમ લાવી એ અમને શીખવતા. જય સર જે માત્ર દાખલા જ નહીં પરંતુ ભવિષ્યના ગણિતને સોલ્વ કરવા કઈ મેથડ વાપરવી એ અમને શીખવ્યું છે. અમારા વિરલ સર જે માત્ર ઇંગ્લિશના ટીચર નથી, જે માત્ર અમને અંગ્રેજી નથી ભણાવ્યું પરંતુ ઇનડાયરેક્ટ થઈ ગયેલી જિંદગીને ડાયરેક્ટ કઈ રીતે બનાવી એ અમને શીખવ્યું છે. જેવી સૂર્યની ઘાણી છે ને એવી તો અમારા મિત્તલબેનની વાણી છે અને ગુજરાતીના નિલેશ સાહેબની તો વાત જ નિરાળી છે. જેવા ભારતના લોકો છે એવા તો ગોવિંદ સાહેબના શ્લોકો છે. અમારો આચાર્ય સાહેબ સાથેનો અનુભવ થોડોક ઓછો છે પરંતુ જેટલો પરફેક્ટ છે. અમારા આચાર્ય સર જે માત્ર કેમિસ્ટ્રીના ટીચર નથી પરંતુ ભવિષ્યના ગણિતને સોલ્વ કરવા કઈ કેમિકલ વાપરવું એ અમને શીખવ્યું છે. મારું સેકન્ડ હોમ એટલે મારી શાળા અને મારા સેકન્ડ ફેમિલી એટલે મારા મિત્રો, શિક્ષકો અને પ્રિન્સિપલ સર. મારું ઘડતર તો મારા મા બાપે કર્યું પરંતુ એ મા બાપ સાથે કેવો વ્યવહાર રાખવો એ મને મારી શાળાએ શીખ્યું છે. અત્યારે અમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નક્કી તો કર્યું છે કે આપણે સાથે રહીશું પરંતુ ભવિષ્યને કોઈ જોઈ શક્યું નથી. ભૂતકાળના વિદ્યાર્થીઓએ પણ આવું નક્કી કર્યું હતું કે આપણે સાથે રહીશું પણ બેચર સિવાય કોઈ સાથે રહી શક્યું નથી. બધા સાયન્સ, કોમર્સ, આર્ટ્સ જેવી લાઈનમાં વહેંચાઈ જશે. આપણું જે 10-15 જણાનું ગ્રુપ છે એ આખું વેર વિખેર થઈ જશે. ખરેખર આપણે અહીંની શાળા, આ સ્કૂલ, અહીંના મિત્રો, અહીંના શિક્ષકો વગેરેને ખૂબ જ યાદ કરીશું. મારે આજે દરેક પ્રિન્સિપલ સર અને દરેક પ્રિન્સિપલ શિક્ષકોને કહેવું છે કે તમે જે ભૂમિકા મારા જીવનમાં ભજવી છે એ ખૂબ જ મહત્વની છે. તમે લોકોએ જે શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના પાઠો આપ્યા છે એ હું જીવનભર યાદ રાખીશ અને સફળતાના શિખરો પ્રાપ્ત કરતી રહીશ. બસ અહીં જ હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.